જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા ફરી એક વખત મેદાનમાં આવ્યા છે। ખેડૂતોને સાથે રાખી તેઓ વિરોધ પ્રદર્શન કરવા ઉતર્યા છે। આમની પહેલા આપણે જોયું હતું કે રોડ રસ્તા બાબતે તેઓ પોલીસની સામે પડ્યા હતા, માથાકૂટ સર્જાઈ હતી। આજે ફરી એક વખત તેઓ મેદાનમાં આવ્યા છે। હવે કઈ બાબતે તેઓ વિરોધ કરી રહ્યા છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા ખૂબ ઓછા ચર્ચામાં આવ્યા છે, પરંતુ જ્યારથી ચર્ચામાં તેઓ આવવા લાગ્યા છે ત્યારથી કંઈક ને કંઈક બાબતે તેઓ કોઈકની કોઈક સાથે વિરોધ પ્રદર્શન કરતા દેખાયા, માથાકૂટ કરતા દેખાયા। અને એમાં સૌથી પહેલા આપણે જોયું કે તેઓ પોલીસની સામે બાથ ભીડી હતી। ખેડૂતોના ઘણા બધા પ્રશ્ન હતા, એમની સાથે પોતાના મત વિસ્તારમાં જે ચાલુ વર્ષ દરમિયાન જે વરસાદ થયો, રોડ રસ્તા તૂટી ગયા, એ બાબતે તેઓએ એક વિરોધ પ્રદર્શન કર્યું હતું, પોલીસ સાથે માથાકૂટ થઈ હતી। આજે તેઓ પોતાના મત વિસ્તારના જેટલા પણ ખેડૂતો છે તેમની સાથે તેઓ વિરોધ પ્રદર્શનમાં ઉતર્યા છે, કારણ કે ખેડૂતોએ જે ડુંગળીનું વાવેતર કર્યું અને વાવેતર સમયે જે ખર્ચ થયો અને જ્યારે તેઓ ઉત્પાદન થયા પછી એમને વેચવા માટે ગયા તો એમને પૂરતા જે ભાવ ન મળ્યા, હવે એ જ બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અને અનોખો વિરોધ પ્રદર્શન એટલા માટે છે કારણ કે જેટલા પણ લોકો બહાર રસ્તા ઉપર બેઠા હોય છે, અલગ અલગ જગ્યા હોય, દુકાન હોય કે બેંક હોય, બધી જગ્યા ઉપર જઈ ડુંગળી આપવામાં આવી રહી છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। અને એમની જ સાથે તેઓ મામલતદારને રજૂઆત કરવા માટે ગયા હતા, ત્યારે પણ તેમણે મામલતદારનો ઉધડો લીધો છે। મામલતદારને સમજાવતા પણ તેઓ નજરે પડી રહ્યા છે કે જે રીતે આ બધું થઈ રહ્યું છે તો તમારે પણ સરકારમાં ક્યાંક રજૂઆત કરવી પડે। હવે સૌથી પહેલા તો જે હેમંત ખવા પોતાના ખેડૂતો સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે રસ્તા ઉપર ઉતર્યા છે તે જોઈએ અને એમની સાથે તેમણે મામલતદાર સાથે શું માથાકૂટ કરી છે। હવે મામલતદાર શ્રી, આપના માધ્યમથી અમે મુખ્યમંત્રીશ્રીને જણાવવા માંગીએ છીએ કે હું તમને આવેદન વાંચી સંભળાવું। સવિનય સાથ નિવેદન છે કે રાજ્યમાં લાખો ખેડૂતો ડુંગળીના ઉત્પાદનમાં સતત નુકસાનનો સામનો કરી રહ્યા છે। ડુંગળીના બજારના ભાવ હાલમાં ખૂબ જ નીચા છે। હાલમાં ડુંગળીના 3 રૂપિયાથી 7 રૂપિયા કિલો ભાવ મળી રહ્યા છે, જ્યારે ઉત્પાદન ખર્ચ મિનિમમ 10 રૂપિયા પ્રતિ કિલો ખેડૂતોને પડે છે અને વેચાણના ભાવમાં ખૂબ મોટો તફાવત છે। આના કારણે રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતો ખૂબ આર્થિક સંકટમાં છે। ડુંગળીના ભાવ ડાઉન રહેવા પાછળનું સૌથી મોટું કારણ હોય તો બાંગ્લાદેશ અને શ્રીલંકા, એને આપણા દેશની જે ડુંગળી લોકો ઇમ્પોર્ટ કરતા હતા, બાંગ્લાદેશે અત્યારે આપણા દેશની ડુંગળી ઇમ્પોર્ટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને શ્રીલંકાવાળાએ ઇમ્પોર્ટ ડ્યુટી ઉપર ખૂબ ઊંચો ટેરિફ નાખી દીધો। એક બાજુ આપણી સરકાર છે એને કપાસ ઉપર 11% ટેરિફ હતો એ હટાવી લીધો, એટલે ડુંગળીવાળા અત્યારે રોવે છે, કપાસવાળા મહિનાથી પછી બજારમાં આવીએ ત્યારે રોવાના, બરોબર। જેમ શ્રીલંકાએ એના ખેડૂતોને ફાયદો કરાવવા માટે શ્રીલંકામાં અત્યારે ઇમ્પોર્ટ બંધ કરી દીધું, એટલે આપણે ત્યાં ડુંગળી મોકલી નથી શકતા, એટલે આપણે ખેડૂતોને ખૂબ પારાવાર નુકસાન થાય છે। બીજું જે MSP હોવા જોઈએ, જે રાજ્યની કૃષિ યુનિવર્સિટી છે એ ડુંગળીના ભાવ નક્કી કરે ઉત્પાદન ખર્ચ, એ ઉત્પાદન ખર્ચ કૃષિ યુનિવર્સિટી વાળા ખૂબ નીચો દર્શાવે છે, એટલે ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ગયા વખતે પર કિલો 2 રૂપિયાની અને મેક્સિમમ 50,000 રૂપિયા સુધીની સહાયની વાત કરી હતી। એ પૈસા હજી 1 વર્ષથી થઈ ગયું, આ નવી ડુંગળી બજારમાં આવી ગઈ, પણ સરકારના જે સહાય મળવાના પૈસા હોવા જોઈએ એક તો ખૂબ ઓછા મળે છે, કારણ કે 2 રૂપિયા કિલો એ આપે અને 5 રૂપિયા બજારમાંથી મળે તો 7 રૂપિયા કિલો ડુંગળીનું ઉત્પાદન ના થાય। 7 રૂપિયા ડુંગળીનું કિલોનું ઉત્પાદન ગણે તો મણના 140 રૂપિયા થાય। ખેડૂતોનો મિનિમમ ખર્ચ છે ને 250 થી 300 રૂપિયા ડુંગળીનો પડતો હોય છે। ત્યારે તમારા દ્વારા અમારી મુખ્યમંત્રીશ્રીને ખાસ માગણી છે કે લઘુત્તમ ટેકાના ભાવ એટલે MSP ડુંગળીનું નક્કી કરવામાં આવે અને MSP મુજબ જે બજાર ભાવે વેચતા ખેડૂતોને ઓછા પૈસા મળે એટલું વળતર છે એ સરકાર ખેડૂતોને ચૂકવવી જોઈએ। બીજી જે ડુંગળીની નિકાસ નીતિ છે, આપણા દેશની વિદેશ નીતિ સદંતર નિષ્ફળ ગઈ છે। અમેરિકા આપણા ઉપર ટેક્સ નાખ્યા રાખે, શ્રીલંકા છે એ આપણા ઉપર ટેક્સ નાખ્યા રાખે ને આપણે બીજા દેશના જે ઉત્પાદનો છે એની આયાત કરીએ। આપણે કપાસમાં 11% ડ્યુટી હતી એ ઘટાડી દીધી, એટલે જે વિદેશ નીતિ છે એમાં ડુંગળી માટેની ચોક્કસ નીતિ બનાવવામાં આવે, જેને લઈને ડુંગળી છે એક પ્રકારનું બકાલું છે। ડુંગળી સાચવવા માટે ખેડૂતોને જે પ્રકારના ગોડાઉનો જે બનાવવા જોઈએ, જેને આપણે સાદી ભાષામાં મેળો કહે અમારે અહીંયા, એ મેળા બનાવવા માટે એને પૂરતા પ્રમાણમાં જો સહાયો આપવામાં આવે તો દર વર્ષે જે ખેડૂતોની હાલત થાય, અમે બગડેલી ડુંગળી એટલી લઈ આવ્યા છે કે ડુંગળી દર વખતે
ખેડૂતો જે સ્ટોર કરીને રાખે એમાં 25-30% વધારે ડુંગળી છે એ દર વર્ષે બગડી જતી. એટલે મેળામાં સહાય વધારવામાં આવે અને જે મગફળીની ખરીદી કરવામાં આવે છે, મગફળીમાં ખૂબ ઓછા મણની ખરીદી કરવામાં આવે, પણ એમ ડુંગળીની ચોક્કસ નીતિ બની અને તો જ ડુંગળીના ભાવ સંતુલન રહે. ખાસ કરી અને આના માટેના વેરહાઉસો જે સરકારે બનાવવા જોઈએ, કારણ કે કોઈ 5 વીઘાનો ખેડૂત હોય તો એ પોતાને ત્યાંનું વેરહાઉસ ના બનાવી શકે, તો સરકારે તાલુકા મથક ઉપર એવા ડુંગળી સ્ટોર કરવા માટેના, જેમ આપણે કોલ્ડ સ્ટોરેજો બનાવ્યા એ રીતે ડુંગળી સ્ટોર કરવા માટેના ખેડૂતોને ન્યૂનતમ ભાડાથી મળી રહે એવી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. અને આ વર્ષે ખેડૂતોને વધુમાં વધુ જે સહાય મળવા પાત્ર થતી હોય એ સહાય આપવામાં આવે એવી માંગ સાથે ભાઈ લાવો આપણે મામલતદારશ્રીને ડુંગળી આપી દે. અમે સાહેબ બધા વેપારીઓને ડુંગળી આપતા એવા અમારે પ્રેમથી આ ડુંગળીનો બગાડ ના થાય, બરોબર, અને સદુપયોગ થાય. અમે કોઈનું બજેટ ખોરવવા નથી માંગતા, આ અમારું આવેદનપત્ર છે. અને એની સાથે સાથે સાહેબ અમારી લાગણી એ છે કે આ ડુંગળી અમે અત્યારે 3 રૂપિયા કિલો 5. ડુંગળીનો 1 રૂપિયો ભાવ વધારો થાય એટલે દરેક છાપાવાળા અને પત્રકારો અને જે ટીવી બેઠા બેઠા ડિબેટ કરતા હોય એમ કે ડુંગળીનું બજેટ ખોરવાય. તમે વિચાર કરો આના બધાના બજેટ કેવા ખોરવાઈ જતા. આને 200 મણ 500 મણનું ઉત્પાદન થાય, એ લોકોને 2 કિલો કે 5 કિલો ડુંગળી ખરીદવાની હોય, એમાં બજેટ જો ખોરવાઈ જતું હોય તો ખેડૂતોને હાલત શું થતી. ખેતીને ઉત્પાદનનો કોઈ પણ ભાવ વધે ને એમાં ભાવ વધારા માટે જે મીડિયા કર્મી હોય રાયડો પાડતા હોય, ખરેખર એની ભૂલ છે. અને ખરેખર ગામડામાં આવવું જોઈએ. રાતે ખેડૂતો કેવા હેરાન થાય. ડુંગળીમાં 1 વીઘાનો દવાનો રાઉન્ડ મારવો હોય ને તો 10,000 રૂપિયાની દવા લેવી પડે, અને આવા તો કેટલા રાઉન્ડ વીઘે મારવા પડે નક્કી ના હોય બધું. એટલે ભાઈ વાત લેતા જાઓ તમે બધા, નાના માણસો તમને કાંઈ લેતા જાઓ ડુંગળી લ્યો. અમે પ્રેમથી આપીએ છીએ, હવે અમારે ફેંકી જ દેવાની, એના કરતા માણસના પેટમાં જાય તો સારું ને. અમને ડુંગળીના પૂરા ભાવ ખેડૂત નથી મળતા, ખેડૂતો તરફથી મફત ખાવ બધે. ડુંગળી ખાવ બેન લ્યો ડુંગળી લેતા જાઓ. ભાવ આપો, ભાવ આપો, ડુંગળીના ભાવ આપો, ભાવ આપો, ભાવ આપો, ડુંગળીના ભાવ આપો, ભાવ આપો, ડુંગળીના ભાવ આપો, ભાવ આપો, ડુંગળીના ભાવ આપો. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. આપણે આપણું આવેદન વાંચી લે તમે બેહો બધા. ખેડૂતોને ન્યાય આપો.
હેમંત ખવા અને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રિક્ષાવાળા હોય કે લારી ગલ્લાવાળા હોય, બધા જ લોકોને મફતમાં ડુંગળી આપવામાં આવી અને વિરોધ પ્રદર્શન કર્યો. કારણ કે ખેડૂતોની માંગ ઘણી બધી છે કે ખેડૂતોની જે ડુંગળી છે બહાર જતી નથી, એટલા માટે એમને પૂરતા ભાવ મળતા નથી. એટલે મુદ્દા ઘણા બધા છે અને આ તમામ મુદ્દાને લઈને જ્યારે હેમંત ખવા મેદાનમાં ઉતર્યા છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.